વિગતવાર સમાચાર પર નજર કરીએ તો હિંમતનગર નગરપાલિકા દ્વારા કેનાલ ફ્રન્ટ ખાતે સ્વચ્છતા સેવા અંગેની રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો, નગરપાલિકાનો સ્ટાફ, સફાઈ કામદારો સહિત સ્થાનિકો પણ જોડાયા હતા અને આ સ્વચ્છતાની રેલી મહાકાલી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં તમામ લોકોએ સ્વચ્છતા અંગેના શપથ લીધા હતા, જ્યાં પોતાનું ઘર અને શહેર સ્વચ્છ રાખવા અંગેનું જણાવ્યું હતું. તો સ્વચ્છતા સેવા પખવાડિયા અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો, જે 2 ઓક્ટોબર સુધી ચાલશે. નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અવેરનેસ અંગે કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી જે સ્વચ્છતા અભિયાન છે તે અંતર્ગત હિંમતનગર શહેરના નાગરિકોમાં સ્વચ્છતાની અવેરનેસ ફેલાય તે માટે થઈને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શું શપથ લેવામાં આવેલ? બાળકો દ્વારા અને નાગરિકો દ્વારા પોતે ગંદકી ના ફેલાવે અને બીજાને ફેલાવવા પણ ના દે અને હિંમતનગર શહેર સ્વચ્છ રહે એના માટેના શપથ લેવડાવ્યો. નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અવેરનેસ અંગે કાર્યક્રમ